નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની સહાય। મિત્રો, ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં RBIએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે મિત્રો, ખેડૂતો લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન આપવામાં આવશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। જ્યારે મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે। આ રકમ સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે। આ યોજના મિત્રો ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો ના બોન્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ભાવનગર માર્કેટિંગ યાર્ડ 9 દિવસ સુધી રહેશે બંધ। મિત્રો, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે। આગામી દિવસોમાં મિત્રો ઢેબરા તેરસ, હોળી ધૂળેટી તથા માર્ચ એન્ડિંગને કારણે 23 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ છે એ મિત્રો બંધ કરવાનો નિર્ણય કરાયો છે। ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મિત્રો અરવિંદભાઈએ આ વાત જણાવી હતી। ત્યાર પછીના સમાચારો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી ટાણે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફીને લઈને મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાતમાં દેવું માફ થશે કે નહીં અને થશે તો કેટલું દેવું માફ થશે તમામ મિત્રો જાણી લેજો। સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે। દેવા માફીને લઈને હવે રાહુલ ગાંધી ખુલ્લામાં આવી ગયા છે। કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધી દ્વારા મિત્રો દેવા માફીને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે મિત્રો દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારના મોદીએ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતો સાથે માત્ર છેતરપિંડી જ કરી છે અને મિત્રો આ છેતરપિંડીને કારણે દરરોજ 30 ખેડૂત મિત્રો આત્મહત્યા પણ કરી રહ્યા છે, દેવાના કારણે જીવ પણ ગુમાવી રહ્યા છે એવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરી અને પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે। તો રાહુલ ગાંધી દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને અગ્રેસર છે અને મિત્રો ગુસ્સામાં પણ છે। તો મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને મોટી જાહેરાત કદાચ કરવી હોય તો મિત્રો કોંગ્રેસની સરકાર કરી શકે છે, કારણ કે મિત્રો અગાઉ પણ ખેડૂત મિત્રો માટે કોંગ્રેસની સરકારે જાહેરાત કરી હતી। મિત્રો ચૂંટણીની અંદર પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો મિત્રો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો 8 મોટી જાહેરાત અને 8 મોટા વચનો ગુજરાતની અંદર આપવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો માટેનું સૌથી મોટું વચન હતું કે 3 લાખ રૂપિયા સુધીનું દેવું ગુજરાતમાં માફ કરવામાં આવશે। તો મિત્રો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરવામાં આવશે। તો મિત્રો અગાઉ પણ આવી જાહેરાત ચૂંટણી
વખતે કરવામાં આવી હતી, તો આ વખતે પણ લોકસભાની મોટી ચૂંટણી આવે છે. રાહુલ ગાંધી અત્યારથી જ મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો ગુજરાતની અંદર આ વખતે ચૂંટણીમાં ફરીવાર મોટો ઢંઢેરો પીટી શકે છે. કોંગ્રેસની સરકાર દ્વારા ચૂંટણીમાં પોતાના વચનો જાહેર કરે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે એવી જાહેરાત પણ કરવામાં આવશે. એવા મોટા મિત્રો સમાચારો હાલ અત્યારે વહેતા થયા છે. તો શું મિત્રો ગુજરાતમાં જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોવે કે નહીં? કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થાય છે, પણ મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થતા નથી. આ વખતે મિત્રો મોકો છે અને 2024ની ચૂંટણી પણ આવી છે અને 2024ની ચૂંટણીની અંદર ખેડૂતોના દેવા માફ થવા જોવે. ત્યાર પછીના સમાચારો. સિંગતેલના ભાવમાં ₹15 અને કપાસિયા તેલમાં ₹35 ઘટાડો. મિત્રો સિંગતેલના ભાવમાં ₹15 તેમજ કપાસિયા તેલના ભાવમાં ₹35 ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા સહિતના તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. મગફળી બજારમાં ભાવમાં નોંધણી ફેરફાર જોવા મળ્યો છે. સણા બેચન બજારમાં સતત મિત્રો સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. એરંડા બજારમાં ભાવમાં વધઘટ મિત્રો જણાતી નથી. ત્યાર પછીના સમાચારો. મિત્રો સરકાર દરેક કપલને આપે છે ₹12,000 સુધીની સહાય. એ પણ મિત્રો સમૂહ લગ્ન માટે બેસ્ટ છે આ સરકારી યોજના. આજકાલ મિત્રો લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા મિત્રો દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી મિત્રો આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો મિત્રો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે મિત્રો વિકાસ કરી શકે. તે માટે મિત્રો સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ ₹12,000 કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ ₹2,000 લેખે વધુમાં વધુ ₹50,000ની મર્યાદામાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. સમૂહ લગ્ન હવે દરેક સમાજ કરાવે છે, જેમાં મિત્રો દાતાઓ મોટા પાયે દાનની લહાણી પણ કરે છે. લગ્નમાં થતા મિત્રો આડેધડ ખર્ચાઓને રોકવા માટે સરકાર દ્વારા યોજના શરૂ કરાઈ છે. આ યોજનાને તમે પણ લાભ ઉઠાવી શકો છો, જેમાં સરકાર મિત્રો યુગલ દીઠ ₹12,000 સુધીની સહાય ચૂકવે છે. ત્યાર પછીના સમાચારો. મિત્રો બેંકો 3 દિવસ બંધ રહેશે. જો તમારે પણ મિત્રો બેંકને લઈને કામ હોય તો વહેલી તકે પતાવી લેજો, કારણ કે મિત્રો આવનાર સમયમાં બેંકો 3 દિવસ બંધ રહેશે. આ સાથે મિત્રો જો તમારે બેંકને લઈને કામ હોય તો વહેલી તકે પતાવી લેજો, કારણ કે મિત્રો આવનાર સમયમાં બેંકો 3 દિવસ બંધ રહેશે. 25 માર્ચે મિત્રો દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. 23મી માર્ચે ચોથો શનિવાર અને રજા રહેશે અને 24મી માર્ચે રવિવારે રજા રહેશે. આવી સ્થિતિમાં મિત્રો બેંકોમાં 3 દિવસ સુધી કોઈ જ કામ નહીં થાય. આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો તે મિત્રો પહેલાથી જ તમે કરી લેજો. જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે. આ સાથે મિત્રો 23મી થી 25મી માર્ચ સુધી શેર બજારમાં પણ મિત્રો કોઈ પણ કારોબાર નહીં થાય. ત્યાર પછીના સમાચારો. પીએમ કિસાન યોજનામાં હવે મિત્રો પૈસા ડબલ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક ₹6,000 સુધીની રકમને વધારી શકે છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો ₹6,000થી વધારીને ₹9,000 કરવા પર વિચાર કરી રહી છે. જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા
પહેલા જ અથવા તો 17મા હપ્તાના આગમન પહેલા જ તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયા મળી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા, જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધારે આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4400 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 110 થી લઈ 311 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આ ભાવ ખૂબ જ ઓછા છે અને જેથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની 4400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો પ્રતિમણના ભાવ 1350 થી લઈ 1910 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. તેમજ મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3500 ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી. જાડી મગફળીની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1060 થી લઈ 1334 રૂપિયાના ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1300 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિમણના 1055 થી લઈ 1232 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાની આવક થઈ હતી. બટાકાની આજે યાર્ડમાં 3000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 200 રૂપિયાથી લઈ 340 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુની આવકની પણ વાત કરીએ તો મિત્રો જીરુની આવક આજે યાર્ડમાં 4800 ક્વિન્ટલ થઈ હતી. જીરુનો પ્રતિમણનો ભાવ 4400 થી લઈ 4852 રૂપિયા સુધીના બોલાયા હતા. કપાસની મિત્રો 3600 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરી દઈએ તો આજે એક મણના કપાસનો એક મણનો ભાવ 1500 રૂપિયાથી લઈ 1620 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. ખેડૂતોને કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, 436 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયા સુધીનો લાભ. મિત્રો પીએમ જીવન જ્યોતિ બીમા યોજનામાં પોલિસી ધારકોને દર વર્ષે 436 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. એક વર્ષ પહેલા આ યોજના માટે માત્ર 330 રૂપિયા આપવા પડતા હતા, પણ પછી મિત્રો પ્રીમિયમ રાશિને વધારી દીધું. આ યોજના હેઠળ 18 થી લઈને 50 વર્ષની વયના વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. જો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મિત્રો મૃત્યુ પામે છે તો તેમના આશ્રિતોને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. આ માટે મિત્રો વીમા ધારકે પ્રતિ વર્ષ રૂપિયા 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે અને તે એક વર્ષ 1 જૂનથી 31 મે સુધી કવરેજ મળે છે. દેશના નાગરિકોને આર્થિક રૂપથી મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે યોજનાઓમાંથી એક છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. માં મિત્રો દેશમાં લગભગ બધા નાગરિકોને વીમો કરવાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાના લાભ ઉઠાવવા માટે માત્ર 436 રૂપિયા વર્ષના આપવા પડે છે, જે પછી મિત્રો લાભાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીનો વીમાનો લાભ મળે છે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે. મિત્રો યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે. આ માટે તમારે મિત્રો એક અલગ આના માટે ભરવાનું રહેશે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને રૂપિયા 55 રૂપિયાથી લઈ રૂપિયા 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું જરૂરી છે. જ્યારે સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિની ઉંમર 60 વર્ષ થશે ત્યાર પછી તેમને દર મહિને ખાતામાં 3000 રૂપિયાનું પેન્શન આવવાનું શરૂ થશે.